ભાવનગરનો ભાણિયો ને ભગવો મારું નામ. ભગવો આજે વાત લઈને આવ્યો છે મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નિમણૂકની વાત. મારા વાલીડાઓ, क्या बात है सर, क्या बात है सर. ગામનો વિકાસ નવા મેયર અને નવા ચેરમેન આધારિત હોય છે. એ રબર સ્ટેપ વાળા નો જોઈએ, રબર સ્ટેપ વાળા વિઝન વાળા જોઈએ, વિઝન વાળા. અને વિઝન કરીને પોતાના ખિસ્સા ભરે એવા નો હાલે ઓ મારા વાલીડાવ. અને ભાવનગર માટે ચારે દિશામાં વિકાસ કરે અને લોકો માટે સમર્પિત માણસો હોવા જોઈએ, બાકી બધું ખોટું. હે ભાવનગરના મોટા નેતાઓ, આ શહેરનું હિત વિચારી અને ભણેલા ગણેલા અને દસ્તીવાળી બોડી આ મહાનગરપાલિકામાં મૂકજો. જોકે સાચું કહું તો બધા જ નેતાઓ હોશિયાર છે, પણ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા વાળા તો મારું તારું તો બધા ગોઠવી નાખશે, પણ આ વખતે ગાંધીનગર વાળા કાચું નહીં કાપે તેવું લાગી રહ્યું છે. દર વખતે એવું થાય છે કે મેયર પૂર્વના તો ચેરમેન પશ્ચિમના, એમ પદના ભાગ પડી જાય છે. જોકે જે દિશામાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવે તે વિસ્તારના નેતાનું પત્તું ભારી કહેવાય. બાકી છેલ્લા ઘણા વર્ષથી જોઉં છું કે મેયર કાર્યક્રમોમાં આવે, ડ્રીપ પકડાવે, લખેલું ભાષણ બોલી જાય અને વાહ વાહ, ઈથી વધારે મેં મેયરનું માચા નથી જોયું હો. बात तो सही है. આમાં ભલા નહીં ભણેલા માણસની જરૂર પડે, રબર સ્ટેપ જેવા નહીં, ખબર પડતી હોય એવા યુવાન અને એનર્જી વાળા હોદ્દેદારોને પસંદ કરવા જોવે. હે ભાવનગરના મોટા નેતાઓ, તમે સરકારમાંથી આવતા કરોડો રૂપિયાના આંકડા બોલો છો, એ કરોડો રૂપિયા ભાવનગર શહેરમાં વાપરીને દેખાડે અને સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત અને મજબૂત વિકાસ થાય એવા મજબૂત માણસોને મહાનગરપાલિકામાં મૂકવા વિનંતી. એક વાત યાદ રાખજો, જો ગામનું સારું થશે તો તમારું સારું થશે મારા વાલીડા.